નમસ્કાર. FY BCom સેમેસ્ટર 1 કંપની લો યુનિટ 3 કંપનીની સ્થાપના વિધિ ઇનકોર્પોરેશન ઓફ અ કંપની. આપણે કંપનીની સ્થાપના વિધિ, સ્થાપકો અને સ્થાપકોના કાર્ય વિશે ચર્ચા કરી. હવે આપણે કંપનીની સ્થાપનાના વિવિધ તબક્કાઓ વિશે ચર્ચા કરીએ, જેમાં મુખ્ય 3 તબક્કાઓ રહેશે: નોંધણી પહેલાંનો તબક્કો, નોંધણીનો તબક્કો અને ધંધો શરૂ કરવાનો તબક્કો. જેમાં નોંધણી પહેલાંના તબક્કામાં કઈ કઈ બાબતનો સમાવેશ થશે એની ચર્ચા કરીએ. નોંધણી પહેલાંનો તબક્કો કે જ્યારે સ્થાપકોને કંપની શરૂ કરવાનો વિચાર આવેલો હશે, એટલે કે એ પોતાના નવીનીકરણના વિચાર સાથે જ્યારે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે એ બાબત નક્કી કરી અને ધંધાનો વિચાર કરશે, ત્યારે કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર કરે અને એના માટેની પૂર્વ તૈયારીઓ કરશે, એ નોંધણી પહેલાંના તબક્કામાં સમાવેશ થશે. કંપનીની સ્થાપના વિધિના પ્રથમ તબક્કામાં કંપની અસ્તિત્વમાં લાવવા માટેનો વિચાર અને પૂર્વ તૈયારી માટેના અમુક સ્ટેપ્સ છે. તો એ તબક્કાઓ: ધંધાનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ અને નાણાકીય વ્યવસ્થા. તો સૌપ્રથમ તો ધંધાનો વિચાર. કોઈ પણ પ્રકારના ધંધાની સ્થાપના માટે એ સૌપ્રથમ તો એ કયા પ્રકારે ધંધો શરૂ કરવો છે, કઈ વસ્તુનો ધંધો કરવો છે, કઈ પેદાશ છે, કઈ ચીજવસ્તુ છે, કઈ સેવા છે, હવે એનો વિચાર આપવો એ જ કોઈ પણ ધંધાનું બીજ કહી શકાય, કે જેમાંથી ખૂબ મોટા પ્રમાણમાં વિરાટ ધંધો છે એ અસ્તિત્વમાં આવે છે. તો જ્યારથી સ્થાપકના મનમાં એ વિચાર આવ્યો ત્યારથી જ એ કંપનીના અસ્તિત્વનો જન્મ થઈ ચૂક્યો ગણાય. તો આ જે સ્થાપકો છે એ જ કંપનીને જન્મ આપે છે. તો એના માટે સ્થાપકોએ કયા ટેકનોલોજીનો ઉપયોગ કરવો છે, તો ટેકનોલોજીનું જ્ઞાન. ત્યારબાદ કલ્પના શક્તિની આવશ્યકતા પડશે, કે ધંધાને કઈ રીતે વિકસાવવો, ધંધાકીય સૂઝ, જોખમ ઉઠાવવાની તૈયારી અને જોખમ સામે લડવાની હિંમત અને ધીરજ, આ બધી જ વસ્તુનો સમાવેશ ધંધાના વિચારમાં, સ્થાપનાના વિચારમાં સમાવેશ થશે. ત્યારબાદ છે પ્રાથમિક તપાસ. ધંધાનો વિચાર આવે એટલે પછી એના માટેની માહિતી ભેગી કરવી પડે, તપાસ કરવી પડે. તો એની દિશામાં આગળ માહિતી ભેગી કરવી, તો એના માટે કઈ કઈ વસ્તુની જરૂર પડશે, કયા સ્થાન ઉપર કરવાનું છે, કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, એમાં કયા કયા પ્રકારના કાચા માલની જરૂર પડશે, કેટલા કર્મચારીની જરૂર પડશે, એન્જિનિયરની જરૂર પડશે. તો ધંધા સાથે સંબંધ ધરાવતા બધા જ કર્મચારીઓ, નિષ્ણાતો, સરકારી કે કાનૂની જે પણ કોઈ બાબતો છે, કયા કયા નિયંત્રણો સામે આવશે, તો આ બાબત અને દરેક બાબતોની ડિટેલમાં તપાસ અને જેને પ્રાથમિક તપાસ કહી શકાય. હવે વિગતવાર ચકાસણી. હવે ઊંડી રીતે એની તપાસ કરવાની છે, ચકાસણી કરવાની છે. જે પ્રાથમિક તપાસમાં જેટલી માહિતી મળી હતી, હવે એ માહિતીને આધારે કેવી રીતે વસ્તુ ભેગી કરી શકાય, કઈ જગ્યાએ ધંધો સ્થાપી શકાય, તો એના માટે ધંધાની ઊંડી સમજ, વિશ્લેષણાત્મક ચકાસણીની જરૂર પડે. તો એના માટે મૂડી, મજૂર, કાચો માલ, યાંત્રિક સાધન સામગ્રી, સંચાલન શક્તિ, વાહન વ્યવહાર, બજાર સંશોધન, માંગ, પુરવઠો, સરકારી નીતિ, નિયંત્રણ, વિદેશ વેપાર, આયાત, નિકાસ, હુંડિયામણ વગેરે બધી જ બાબતની વિગતવાર રીતે જાણકારી હોવી જોઈએ, અભ્યાસ હોવો જોઈએ અને સંચાલન સલાહકારને આખા પ્રોજેક્ટ બનાવીને પ્રોજેક્ટનો રિપોર્ટ તૈયાર કરવાનું સોંપવામાં આવે છે. તો સ્થાપકે માનવ, યંત્ર, માલ અને નાણાં, બળતણ શક્તિ, બજાર, સંચાલન અને ગતિ, આ દરેક વિષયની તપાસ કરવા પડે. તો સામાન્ય રીતે એને મેન એટલે કે કઈ કર્મચારીઓની જરૂર પડશે, મશીન, મટીરિયલ્સ એટલે કે કાચો માલ, મની, નાણાકીય વ્યવસ્થા,
મોટિવ પાવર એટલે કે માર્ગદર્શન આપવી અને એના માટેની પ્રેરણા આપવી, તો એ સંચાલકો દ્વારા, સ્થાપકો દ્વારા થઈ શકે. માર્કેટ, કેવડું બજાર રાખવું છે. મેનેજમેન્ટ, સંચાલન શક્તિ, બરાબર. અને મોમેન્ટમ એટલે કે એ કઈ આ બધી જ વસ્તુનો સમાવેશ કરી અને વ્યવસ્થિત એક પ્રક્રિયા તૈયાર કરી અને પછી એને એપ્લિકેશન કરવું. તો આ 8 એમ કહી શકાય કે જેના દ્વારા કંપનીની સ્થાપના વિધિ અને એના માટેની જે વિગતવાર ચકાસણી છે એમાં આ બધી જ વસ્તુની વિગતે તપાસ કરી અને પછી એમાંથી કયું ઓપ્શન સારું છે, કઈ વસ્તુ સારી છે, એના આધારે એ કામ આગળ થઈ શકે. ત્યારબાદ છે સાધનોનું એકત્રીકરણ. તો સ્થાપના અંગે જેટલી પણ વસ્તુ મૂર્તિમંત કરવાની છે તો એમાં જમીન, કાચો માલ, યાંત્રિક સાધન સામગ્રી, સંચાલન શક્તિ, નિષ્ણાતની સેવા, મિલકત વગેરે માટે અલગ અલગ કરારો કરવામાં આવે છે. તો હવે આ કરારો કરીને વિદેશમાંથી સહાય મળતી હોય, સરકારી પરવાના મળતા હોય અને અલગ અલગ નીતિને આધારે સહાય મેળવવી, વાટાઘાટ કરવા, તો આ બધા જ પ્રયત્ન છે એ સાધનોનું એકત્રીકરણ કરવું. પછી કઈ યંત્ર સામગ્રી અવેલેબલ હશે, કઈ યંત્ર સામગ્રી ધંધાને પરવડશે, નાણાકીય વ્યવસ્થા કેવી છે, આ બધાને કારણે સાધનોનું એકત્રીકરણમાં સમાવેશ થશે. તો મેનેજર્સ કેવા રાખવા, કર્મચારીઓ કયા રાખવા, કેટલા નિષ્ણાતોની જરૂર પડશે, કયા પ્રકારના પ્લાન્ટમાં પ્રોસેસ રહેવાની હશે, તો આ બધી જ સાધન કહેવાશે અને એ સાધનના એકત્રીકરણ સાથે એ કામ છે એ આગળ ચાલશે. ત્યારબાદ છે નાણાકીય વ્યવસ્થા. તો આ આર્થિક પ્રવૃત્તિના માળખામાં સૌપ્રથમ તો નાણું હશે તો બીજી બધી વસ્તુ છે એ આગળ થઈ શકશે. એટલે કે જેમ માનવ શરીરમાં રુધિરનું જેટલું મહત્ત્વ છે એવી જ રીતે આર્થિક પ્રવૃત્તિ કરવા માટે એટલે કે ધંધો શરૂ કરવા માટે નાણાંનું પણ એટલું જ મહત્ત્વ છે. તો મિલકતો વસાવવા માટે, સાધનોનું એકત્રીકરણ કરવા માટે, ખરીદવા માટે, મૂડી એકઠી કરવા માટે, સ્થાપકો પાસેથી પૂરતી મૂડી ન હોય તો પોતાના મિત્ર વર્તુળમાંથી, શરાફો, નાણાકીય સંસ્થા છે, બેન્કો છે, શેર, ડિબેન્ચર વગેરે કેટલી બધી જગ્યાએથી મૂડી પ્રાપ્ત કરવી પડે છે. તો હવે મૂડી પ્રાપ્ત કર્યા બાદ અન્ય વ્યવસ્થા છે એ કરી શકાય. એટલે સૌ પ્રથમ તો નાણાકીય વ્યવસ્થા કરવી પડે અને ત્યારબાદ અન્ય વ્યવસ્થા કરી શકાય. તો આ પ્રથમ તબક્કો હતો કે જેમાં પ્રાથમિક બાબત અને નોંધણી કરાવી એ પહેલાં આ બધી જ બાબતની કોઈ પણ ધંધાકીય એકમ છે એને તપાસ કરી અને એની વિચારણા કરવી આવશ્યક છે. તો જેમાં ધંધાનો વિચાર, પ્રાથમિક તપાસ, વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ અને નાણાકીય વ્યવસ્થાની આ બધી જ બાબતોની વ્યવસ્થા, એમનો વિચાર, માહિતી એ પ્રાપ્ત કરી અને પછી નોંધણી કરાવવી યોગ્ય બને. તો હવે નોંધણી પહેલાંના તબક્કા બાદ નોંધણીનો તબક્કો કે જેમાં નોંધણી કરવામાં આવતી હોય. તો નોંધણીના તબક્કામાં જે પ્રક્રિયા છે એમાં સૌ પ્રથમ તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની સ્થાપના કરવી. એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન નોંધવું. એના માટે સૌ પ્રથમ તો એ તૈયાર કરવું પડતું હોય. મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની આપણે પહેલાં પણ વાત કરી હતી કે જે કંપનીનો પાયાનો દસ્તાવેજ છે અને એક કંપનીનું બંધારણ અને અગત્યનું ખતપત્ર કહી શકાય કે જેના વગર કોઈ પણ કંપની છે એને અસ્તિત્વનો વિચાર કરી શકાય નહીં. તો આ કંપની ચલાવવા માટેનું જે સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવવું હોય તો એના માટે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની નોંધણી કરાવવી અગત્યની બને. હવે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં કઈ બાબતો હોય તો એની અલગ અલગ કલમો હોય, પણ એની જે મુખ્ય 6 કલમ છે એ નામની કલમ એટલે કે કંપની કયા નામથી અસ્તિત્વમાં આવશે, રજિસ્ટર્ડ ઓફિસની કલમ એટલે કે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ ક્યાં હશે, સ્થળ, ત્યારબાદ ધ્યેયની કલમ એટલે કે કંપની કયા ધ્યેય સાથે, નિશ્ચિત ધ્યેયો સાથે કયા કાર્યક્ષેત્ર માટે એ અસ્તિત્વમાં આવવાની છે એ, ત્યારબાદ મૂડીની કલમ તો ચોક્કસ રકમ કે શેર મૂડી ધરાવતી કંપની, અને ત્યારબાદ જવાબદારીની કલમ એટલે કે કંપનીના જે સભ્યો હશે એ સભ્યોની જવાબદારી કેવી હશે, મર્યાદિત, અમર્યાદિત કે બાહેંધરીથી મર્યાદિત. તો શેરથી મર્યાદિત હોય, અમર્યાદિત હોય કે બાહેંધરીથી મર્યાદિત હોય, કયા પ્રકારની જવાબદારી કંપનીના સભ્યોની હશે. અને સ્થાપનાની કલમ એટલે કે કંપનીની સ્થાપના થતી વખતે જેટલા પણ સભ્યોએ
તેમાં હાજર રહી અને સાક્ષી તરીકે એમાં સહી કરેલી હશે, તો આ બધી જ વસ્તુ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં, એટલે કે કંપનીનું ખતપત્ર બંધારણ અથવા તો ત્રાહિત પક્ષ સાથે કંપની કઈ રીતે ડીલિંગ કરશે, આ બધી જ બાબત મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં હશે. ત્યારબાદ છે આર્ટિકલ ઓફ એસોસિએશન. તો આર્ટિકલ ઓફ એસોસિએશન છે એ કંપનીની આંતરિક બાબતોની વ્યવસ્થા કેવી હશે, કંપનીની અંદર એમના કર્મચારીઓ વચ્ચે વ્યવસ્થા તંત્રમાં જે આંતરિક સંબંધો હશે એ કેવી રીતે નક્કી થયા છે, અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન દ્વારા જે બાબતો નક્કી થઈ છે, જેની કાર્યક્ષેત્ર નક્કી થયા છે, એ કાર્યક્ષેત્રમાં રહીને રોજિંદો વહીવટ કેવી રીતે કરવાનો છે એના અંગેની જાણ આર્ટિકલ ઓફ એસોસિએશનમાં કરવામાં આવતી હોય. એટલે કે આંતરિક વહીવટની બાબતોની સમજ કોઈ પણ કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશનમાંથી મળી શકે. તો એમાં કંપનીના કયા અધિકારીને કયા હક છે, ફરજ છે, સત્તા છે, તો આ જે સંચાલકો છે, મેનેજર છે, કર્મચારી છે, તો આ બધાને આ બાબતોનું વર્ણન આર્ટિકલ ઓફ એસોસિએશનમાં હોય. કયા સભ્ય વચ્ચે કયા પ્રકારના સંબંધ હશે, કંપની અને એના જે પરસ્પરના વ્યક્તિઓ છે, તો એની સાથે કંપની કેવો સંબંધ નક્કી કરશે, એ પ્રકારનો દસ્તાવેજ છે. અને આર્ટિકલ ઓફ એસોસિએશન એ કંપનીની આંતરિક વ્યવસ્થા દર્શાવતો અગત્યનો દસ્તાવેજ છે. ત્યારબાદ છે સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે સંમત થયેલા જેટલા પણ વ્યક્તિઓ છે, એના નામ, સરનામા, ઉંમર, ધંધો, વ્યવસાય, રાષ્ટ્રીયતા, બધી જ બાબત રજિસ્ટ્રારને મોકલી દેવી જોઈએ અને એ મોકલવી આવશ્યક હોય છે. એમાં સંચાલકો પોતાના સોગંદનામા સાથે જે સહી કરેલી હોય છે એ બાબત એ મોકલવામાં આવે છે. ત્યારબાદ છે સંચાલકોની લેખિત સંમતિ. કંપની ધારાની જોગવાઈ અનુસાર જો જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 3 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સંચાલકો હોવા જરૂરી છે. એટલે કે તેઓ પોતે આ પ્રકારના લેખિત સંમતિ દ્વારા એવું નોંધાવે છે કે એ સ્વૈચ્છિક રીતે કંપનીમાં સંચાલક તરીકે કામ કરે છે. તો હવે આમાં આ જે ધારો છે એમાં પણ ફેરફાર થયા છે, પરંતુ સામાન્ય રીતે સંચાલકોની લેખિત સંમતિ અનિવાર્ય હોય છે. ત્યારબાદ સંચાલકોની લાયકાતના શેર ખરીદવા અંગેની કબૂલાત. તો સંચાલકોની આર્ટિકલ ઓફ એસોસિએશનની જોગવાઈ અનુસાર જે પણ કોઈ સંચાલકો છે એ સંચાલકોને લાયકાતના શેર ખરીદેલા ન હોય તો એ શેર ફરજિયાત રીતે ખરીદવા પડે અને એની કબૂલાત પણ આપવી પડે, અથવા તો એ ખરીદી લેશે એવી ખાતરી આપવી પડે, તો જ એ સંચાલકો તરીકે ઊભા રહી શકે ચૂંટણીમાં. પરંતુ હવે આ જોગવાઈને પણ રદ કરી અને ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારબાદ છે મૂડી વિષયક નિવેદન. તો જાહેર જનતા છે એ જાહેર જનતા દ્વારા ડિબેન્ચર કે વગેરે બહાર પાડવામાં આવે છે અને જેમાં સેબી અંગેની માર્ગદર્શિકાઓ પ્રસિદ્ધ કરી તેનું પાલન કરવું, મૂડી નિયામકનો હોદ્દો રદ કરી અને અમુક જોગવાઈઓ પણ રદ થાય છે. તો હવે સેબી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા કે જે ભારતમાં અલગ અલગ પ્રકારની સિક્યોરિટીઝ એટલે કે શેર છે, ડિબેન્ચર્સ છે અને અન્ય જેટલા પણ પ્રકારની સિક્યોરિટી છે એ બધી જ સિક્યોરિટીઝની નિયમન કરે છે. તો હવે આ સેબી છે એને જે પ્રકારની માર્ગદર્શિકા બહાર પાડેલી હોય એ પ્રકારે જ કોઈ પણ કંપનીએ એનું પાલન કરી અને ધંધો કરી શકે. તો આ સેબીની જેટલી પણ માર્ગદર્શિકા છે એની પાલન કરવું અને પાલન કર્યા બાદ જે પણ કોઈ બાબત જરૂરી હોય તો એ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવી જોઈએ. અને ત્યારબાદ છે કાનૂની જોગવાઈઓના પાલનની જાહેરાત. કંપનીની સ્થાપના સમયે જેટલી પણ કાયદાની જોગવાઈઓ હોય એનું કંપનીના વ્યક્તિઓ દ્વારા સંપૂર્ણપણે પાલન કરવામાં આવતું હોય અને એ વિધિ અપૂર્ણ ન રહી જતી હોય. જાહેરનામું સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના વકીલ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે કંપનીના સંચાલક મારફત રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું જોઈએ. તો આ બધી જ કાનૂની જોગવાઈઓના પાલનની જાહેરાત કરવી પણ આવશ્યક રહેશે.
હવે તો તેના ઉપર આ જેટલા પણ દસ્તાવેજો છે એના ઉપર સ્ટેમ્પ લગાડી નોંધણીની ફી ભરી અને રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા આવશ્યક છે. બાદ રજિસ્ટ્રાર છે એ આ બધા જ કાનૂની જોગવાઈઓના પાલનની ખાતરી આપી અને કંપનીને નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. હવે જે આ નોંધણીનું પ્રમાણપત્ર આપે છે તો એ નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા બાદ સ્થાપના વિધિનો બીજો તબક્કો એટલે કે નોંધણીનો તબક્કો પૂરો થાય છે. હવે પછી એને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે ત્રીજા તબક્કાનું કામ શરૂ કરવું પડશે. તો હવે જે આપણને આ નોંધણીના પ્રમાણપત્રનો નમૂનો છે એના વિશે આપણે જોઈએ તો આ નોંધણીના પ્રમાણપત્રનો નમૂનો છે એમાં ડાબી બાજુ એના નંબર લખેલા હશે, જે નંબરમાં કંપનીની નોંધણી થઈ હશે અને કંપની રજિસ્ટ્રાર છે એ સોગંદનામું લખી આપે છે કે આથી હું પ્રમાણપત્ર આપું છું કે તે સિમંદર સિન્થેટિક કંપની લિમિટેડ, ઢેબર રોડ, રાજકોટ આજ રોજ 2013ના ભારતીય કંપની ધારા હેઠળની નોંધાયેલી છે અને તેની જવાબદારી મર્યાદિત છે એટલે કે શેરથી મર્યાદિત છે. તારીખ 15મી જૂન 2016ના રોજ મારા હસ્તે આપવામાં આવેલું છે. તો આ કંપની રજિસ્ટ્રાર તરફથી પ્રમાણપત્ર આપવામાં આવેલું છે જે નોંધણીનું પ્રમાણપત્ર કહી શકાય અને એમાં ડાબી બાજુ એનું મોહર લગાડવામાં આવે છે કે જેને કોમન સીલ કહી શકાય અને જમણી બાજુ નીચે છે કંપની રજિસ્ટર ગુજરાત રાજ્ય એની સહી કરવામાં આવે છે. તો આ નોંધણીના પ્રમાણપત્રનો સામાન્ય નમૂનો છે. તો હવે પછી જ્યારે નોંધણીનું પ્રમાણપત્ર મળી જશે ત્યારબાદ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મેળવવા માટે કંપનીએ સ્થાપના વિધિના ત્રીજા તબક્કામાં પ્રવેશી અને એનું કાર્ય કરવાનું રહેશે. તો ધંધો શરૂ કરવાના પ્રમાણપત્ર લેવા માટેની વિધિ છે એ ધંધો શરૂ કરવાનો તબક્કો એના વિશે હવે પછી આપણે ચર્ચા કરીશું. થેન્ક યુ.